લાંબાવળની જનતા, આનંદો, તમારા ચૂંટેલા સેવકો તમારી સેવામાં હાજર થઈ ચૂક્યા છે. આજરોજ નારોલ સબ ઝોનલ કચેરી ખાતે અમદાવાદના નવા નિમેલા મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર સહિતના મહાનુભાવોએ ના હસ્તે નવા કાઉન્સિલર કક્ષનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. અને જે પ્રકારની સુવિધાઓ કાઉન્સિલર રૂમમાં જોવામાં આવી રહી છે, ખુરશીઓ, સોફા સહિતની, એ ઉપરથી આપણે એક ચોક્કસ કહી શકીએ કે આવનાર 5 વર્ષમાં પ્રજાના જે બી પ્રશ્નો છે એ બાબતે ચોક્કસ કામગીરી થશે. અને બીજી એક વસ્તુ, અમે સ્થાનિક લોકલ મીડિયા તરીકે જાહેર જનતાને અપીલ કરીશું કે લાંબાવળ અમદાવાદનો સૌથી મોટો વોર્ડ છે અને સૌથી વધુ ટેક્સ કોર્પોરેશનને મળે છે આ વોર્ડમાંથી. ત્યારે આપણે પણ જાગૃત થઈ જનતા વતી આ ચારેય કોર્પોરેટરોને ખભે ખભા મિલાવી વિસ્તારમાં જે પણ ખોટી પ્રવૃત્તિઓ થઈ રહી છે, સરકારી જમીનો પર અતિક્રમણો કે ગૌચર જમીનો પર અતિક્રમણો, પછી ઠેર ઠેર ગંદકી સહિતની જે દૂષણો છે, એ બાબતે આસપાસની સોસાયટીઓ, જે વિસ્તારમાં દૂષણો હોય ત્યાંના લોકો સામૂહિક સંયમ ઉઘરાઈ અને 4 કોર્પોરેટરને લેખિત રજૂઆત કરે અને એની કોપી એક સ્થાનિક મીડિયા તરીકે એમને પણ આપે. આ વોર્ડને અવ્વલ નંબરનો વોર્ડ બનાવવાનો છે અને જે પ્રજાની હાલાકીઓ છે એને દૂર કરવાની છે. અને માનનીય જે પ્રધાનમંત્રી છે તેમનું સપનું છે સ્વચ્છ ભારતનું, એને આપણે સાર્થક કરવાનું છે. ને ભ્રષ્ટાચાર મુક્ત પારદર્શક વહીવટવાળી જે વાત સાસવારે કહેવામાં આવે છે, એટલે જે ભ્રષ્ટાચાર મુક્ત શાસન નો જે ઉદ્દેશ છે એને સિદ્ધ કરવા માટે આપણા વિસ્તારમાં જે બી સંદિગ્ધ પ્રવૃત્તિઓ છે એને નેસ્ત નાબૂદ કરવી અને એને પ્રજાના પ્રતિનિધિઓ સમક્ષ લેખિતમાં રજૂઆત કરવાથી તે ઉપલા લેવલે એની રજૂઆત કરશે અને વિસ્તારને, આખા લાંબાવળને સ્વચ્છ નિરોગી વાતાવરણ મળશે અને જે તકલીફો છે, જે દૂષણો છે, એનાથી મુક્તિ મળશે અને લાંબાવળ પણ અવ્વલ નંબરનો વોર્ડ બની શકશે. હાલમાં વોર્ડમાં ઘણી સમસ્યાઓ છે, વોર્ડ ખૂબ મોટો છે, પણ જે પ્રકારે આ ફેર ભાજપની ટીમ આખી ચૂંટાઈને આવી છે એટલે 4 બજેટ, 4 કોર્પોરેટરના બજેટ, ધારાસભ્યના બજેટ, એટલે આપણે જે હિસ્સે પ્રમાણેનો વિકાસ કરી શકીશું એના માટે જનતાએ જાગૃત થવાની જરૂર છે. જનતાએ એની આસપાસ થતી ખોટી પ્રવૃત્તિઓ માટે કોઈ પણ પ્રકારના ડર રાખ્યા સિવાય લેખિતમાં, મૌખિક કોઈ રજૂઆત નહીં, લેખિતમાં રજૂઆત કરી એની રિસીવ કોપી મેળવી લેવી જરૂરી છે. અને ત્યારે જ આપણે ચોક્કસ વિકાસ પ્રાપ્ત કરી શકીશું અને જે વર્ષોથી સમસ્યાઓ છે તેમાંથી મુક્તિ મેળવી શકીશું. અને જે ટેક્સના પૈસા જનતાના ખોટા વ્યય જાય છે, બરબાદ થાય છે, એના જગ્યાએ સારું સુશાસન મેળવી શકીશું. એટલે આપ જે બી હાલમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મેયર સહિતના મહાનુભાવો લાંબાવળમાં આવેલા છે તે સૌ તો પરિચિત છે લાંબાવળમાં કઈ પ્રકારના દૂષણો છે અને કેટલી સમસ્યાઓ છે, કેટલી પ્રકારની સમસ્યાઓ છે. અને તે તમામ સમસ્યાઓ, તમામ દૂષણો સ્થાનિક મીડિયા તરીકે છેલ્લા 1 દાયકાથી અમે ઉજાગર કરતા આવ્યા છીએ. તેનાથી સૌ વાકેફ છે. પણ હવે જે પ્રકારની ટીમ ચૂંટાઈને આવી છે અને તેમનો નિર્ધાર છે કે લાંબાને અવ્વલ નંબરનો વોર્ડ બનાવીશું, તો આપણા સૌની ફરજ બને છે તેમની સાથે ખભે ખભા મિલાવીને એમની ધ્યાનમાં ન હોય એ વસ્તુ પણ એમના ધ્યાને લાવી અને એ વસ્તુનું નિરાકરણ લાવવું અને જનતાની સમસ્યાઓ અને જે ફરિયાદો છે એનો સુખદ ઉકેલ આવે એવા પ્રયત્ન સૌ સાથે મળીને કરીશું. આપ સૌ આપના પ્રતિનિધિઓની મુલાકાત લઈ શકો છો અને આપની સમસ્યાઓ માટે એમને ફરિયાદ કરી શકો છો. આજથી તેઓ મેદાનમાં આવી ચૂક્યા છે.